ભારતમાં વાયુ પ્રદૂષણ દિવસે ને દિવસે મોટું સંકટ બની રહ્યું છે। નિષ્ણાંતોનું કહેવું છે કે કોવિડ-19 પછી હવા પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ એ ભારત માટે સૌથી મોટું સ્વાસ્થ્ય સંકટ બની ચૂક્યું છે। જો આ મામલે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આવનાર વર્ષોમાં ભારત માટે આ એક સ્વાસ્થ્ય સંકટ વધુ ને વધુ વિકટ બનતું જશે અને તેનું નિરાકરણ શોધવું અશક્ય બની જશે। હાલની પરિસ્થિતિની વાત કરીએ તો હૃદય રોગોના કેસો વધી રહ્યા છે, ફેફસાને લગતા રોગોના કેસો વધી રહ્યા છે। જે પ્રમાણે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે તે પ્રમાણે ડૉક્ટરોએ પણ ચિંતા વ્યક્ત કરી છે। ડૉક્ટરો દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આવનાર સમય એ ખૂબ જ ગંભીર સાબિત થઈ શકે છે। પાછલા 10 વર્ષોમાં જે રીતે હૃદય રોગોના કેસો વધ્યા તો તેને સ્થૂળતા સાથે સંબંધ છે તેવું દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ અવગણી ન શકાય એ કારોમાંથી અને ફેક્ટરીઓમાંથી નીકળતા કેમિકલયુક્ત ઝેરીયુક્ત પ્રવાહીને, ઝેરીયુક્ત હવાને કે જે શ્વાસોશ્વાસમાં ભળે છે અને હૃદયને નુકસાન પહોંચાડી રહી છે। જો આવું ને આવું ચાલતું રહેશે તો આવનાર સમયમાં હવાનું પ્રદૂષણ વધુ ને વધુ ગંભીર બની જશે।